108 જોત પાઠ છે. ખરેખર જબરજસ્ત રામદેવજી બાપુનું તમે જે કામ કર્યું ખરેખર દિલથી બાપુ સલામ કરું છું. 108 જોત આ પાઠની પરંપરા છે ને એ તો મહાપુરુષો કહે છે કે સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, ધરતી નહોતી, આકાશ નહોતો, કાંઈ નહોતું ને તેથી પાઠ હતો. મારો રામ જાણે જે છે. કારણ કે આવું છે ને અમુક આવા અધિકારી બેઠો હોય ને તે બોલાય. નકર એમ એક જગ્યાએ આ વાત કરી ને એક ભાઈ મને કે આ કાંઈ નહોતું તો પાઠ ક્યાં રાખ્યો હતો? મેં કીધું તું ને તારા બાપા બે તો હતા. કારણ કે સમજણના ઘરમાં પહેલા તો આવવું પડે. સમજણ જ્યાં સુધી નથી ને ત્યાં સુધી બાપુ આ વાત જ ન સમજે. કારણ કે અમે અમારા વિડીયોમાં જ્યારે જોઈને અમને કોમેન્ટો કરી હોય કે શું આ બધા રિયા રાંગા મારતા છે, ત્યાં અમે રાંગા મારી છે ને અમને બોલાવે છે ને તું એટલો બધો ડાયો છો કેમ કરે છો? કેમ નથી બોલાવતા? સમજણના ઘરમાં આવવાની જરૂર છે. રામદેવજી બાપુ સોમુખે બોલેલા કે ચોખ્ખા ઘીની જ્યોત, ગુગળનો ધૂપ, ધોળી ધજા અને મારા નામના 5 ગણા ગૌરવજી હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ. હરભુજીને કીધેલું એમના માસીના દીકરા ભાઈ. તમને ભરોસો હોય કે ન હોય, બાકી આ ક્યાંક બેઠો હોય ને બેઠો હોય એ અમને 100% ગેરંટી છે. તમને ન દેખાય તમારો પ્રશ્ન છે. અને બાપુ આવડા મોટા કામ છે ને હાજરી વગર કોઈ દી થાય નહીં. એક લખી લેજો, આખા ગામની એકતા ક્યારે હોય? એ તો ઈ ભેગો હોય તો હોય. નકર એકાદું તો બાપુ આડું તાણે થવા જ ન દે. રામદેવજી બાપાએ આ વાત કરેલી જ્યારે એમને જવાનો સમય થયો ને. જો જ્યાં જ્યાં ભજન છે ને બાપુ અહીંયા વાતો પડી છે. એમના ભજન કોઈથી બને જ નહીં. અને અમારા તો ગુરુ મહારાજ બાપુ સમર્થ હતા. કારણ કે હું દરબાર, અમારા ગુરુ મહારાજ તો સાધુ હતા પણ દરબાર ના દરબાર. બાપુ આમ એના સામે આમ લાંબો પગ કરીને બેહાય નહીં, ધોકો નાખે સીધો. એમ દરબાર હોય તો તારા ઘરનો હોય, મારી પાસે તો કાયદેસર જ બેહવાનું એમ. અને એવા ગુરુ જ કંઈક આપે. પસાઈ નોટ સામું તાકી રહ્યા કે ચાર પસાઈ નોટ આપે, એ ગુરુ શું તમને આપે? પૈસાની બાપુ પ્રેમ હોય તમને કઈ ન આપી શકે. એ આપણને ગાડું દેવો જોઈએ તારા પૈસા રાખ તારી પાસે. એવા સમર્થ સદગુરુ હોય તો જ બાપુ મેળ પડે. બાકી કોઈ બધા પંપાળે જ છે. ગુરુને દેવું નથી કાંઈ, ચેલાને કાંઈ લેવું નથી. વાડા બનાવ્યા નકરા, આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી, આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી. અરે બાપુ અધોગતિમાં જાય. ચેલાએ અધોગતિમાં જાય ને ગુરુએ અધોગતિમાં જાય. આપણે 2 દીકરા હોય 3 દીકરા હોય તો બાપુ એની ચિંતા પણ ન હોય. આને ભણાવી, આનો ધંધો સેટ કરી દઈએ, આને રહેવાનું મકાન કરી દઈએ, આના લગ્ન કરી દઈએ, આપણને ચિંતા ન હોય. તો ગુરુને ન ચિંતા હોય કે આને આપણે એનું ઘર દેખાડવી, એની ચિંતા ન હોવી જોઈએ. નકરા 100 રૂપિયા 2 રૂપિયા લેવા હાટું જ બનાવવાના. હું તો બાપુ ચેટલાય ને કહું છું માપે બનાવજો, નક મરશો તમે. તે કહેવાનો મારો અર્થ એ છે કે તમારા ભરોસે જો બાપુ એક સંતના કોઈ સદગુરુના પ્રતાપથી જો બાપુ વાંયે લબડતા હોય અને જો કાંઈ ન આપે તો બાપુ મતલબ શું આનો? જ્યાં ભજન છે અહીંયા વાતું છે. એમના ભજન કોઈથી બને જ નહીં. રામદેવજી બાપાએ એમના કુટુંબ પરિવારને ભેગા કરીને કીધું કે ભાઈ અહીંયા હવે મારે સમય થઈ ગયો છે અને મારી તૈયારી કરો. અને એક વાત એમને કરેલી કે દુનિયા ગમે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી સમાધિને ખોલવાની વાત ન કરતા. 3જી પેઢીએ પીર થાય. અને કામ પૂરું થઈ ગયું. હરભુજી એમના માસીના દીકરા ભાઈ ને એમને કોકે કીધું કે રામદેવજી બાપા સ્વધામ ભૈયા ગયા. તેથી ના પાડે છે. કીધું વચનનો પાકો માણા મને કીધું છે મળ્યા સિવાય જઈશ નહીં, કોઈ દી જાય જ નહીં. બધા કહેવા મને કે નહીં ખોટી વાત, હું અહીંયા જાઉં ઘોડો લઈને, હું નજરે પાકું કરું પછી હા. અને હરભુજી આવે અને સીમાડે આવ્યા ને બાપુ રામદેવજી બાપાના ઘોડા ચરે. રામદેવજી બાપા બેઠા છે ત્યાં હરભુજી આવ્યા. 2 બથું ભરીને ભેટ્યા. એ કે મેં તો આવી વાત સાંભળી હતી. હરભુજીએ વાતનો ગોળો ટોળો કરીને આ તો જગત છે, ગમે એ વાત કરે. બે આપણે કહુંબો નથી પીધો ઘણા ટાઈમથી. બાપુ હરભુજી ઘોડા ઉપર બેહીને આવ્યા. આખો ડાયરો ચોરે બેઠો છે શોકગ્રસ્ત. બગાડ ધાટ કરતો ઘોડો આવતો તો બજાર વચ્ચે આખો ડાયરો જોઈ રહ્યો. ભાઈ વિયોગીઓના ઘોડા ઉપર બેહીને આવ્યા ને શરમ નહીં આવતી?
અહીંયા આવી અને કીધું શું બધા બેઠા છો? એ કે ભલામણા શું રામદેવજી બાપા વીઆઈ ગયા ઘોડા ઉપર બેન તું હલો શરમ નથી આવતી? હરભુજી દાંત મીડિયા કાઢવા કે રામદેવજી બાપા મને અટાણે સીમાડે ભેગા થયા તો કે આખું ગામ ખોટું ને તું સાચું. એ રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓ ને બધું જે કાંઈ સમાધિમાં હતું ને એ બધું રામદેવજી બાપાએ આપેલું. કે મને અત્યારે રામદેવજી બાપાએ આપ્યું અને બધાને શંકા થઈ ભાઈ. અને સમાધિએ બાપુ ગયા ખોલવાની તૈયારી કરીને આકાશવાણી થઈ કે મેં તમને શું કીધું હતું? હું કે સૌરાષ્ટ્રમાં જઉં છું. આજ બાપુ આપણું એવું એક ગામ નહીં હોય જ્યાં રામદેવજી બાપાની મૂર્તિ ન હોય, કે રામદેવજી બાપાનું મંડળ ન હોય, કે રામદેવજી બાપાનો નેજો ન ફરકતો હોય. એક ગામ ને કે પાઠ તો છે ને પહેલા યુગમાં પ્રહલાદે કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો અને ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. અને બલિરાજા વખતે બંધ કર્યું. ગમે કારણ કે હવે તે દી અપલખણા તો હતા કે આજ જ છે એવું નથી, તો આજ બંધ થયું હોય ને એટલે એ અહીંયા બંધ કર્યું. અને પછી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે કાલની પેઢીને ખબર કેમ પડશે કે આ પાઠની પરંપરા આને કહેવાય. હવે પાઠની પરંપરા ચાલુ રાખવા માટે કૃષ્ણ પરમાત્માને આ અવતાર લેવો હતો. પણ હવે લે ક્યાં? ઘર તો કંઈક એવું હોવું જોઈએ ને, સંસ્કારી કોઈક ભજનાનંદી ઘર હોય તો આવે ને જન્મ લઈ. એમાં બાપુ આ અજમલ રાજા રામદેવજી બાપાનો ભેટો થઈ ગયો. આખી દુનિયા જાણે છે એ ભેટો થઈ ગયો. અને રામદેવજી બાપાને આવવાનું તો હતું. અને રામદેવજી બાપા આવ્યા પછી બાપુ આ પાઠની પરંપરા ચાલુ રાખી. પણ કહેવાનો મારો અર્થ શું છે? 4 યુગમાં પેલા યુગમાં કે હાથી લાવ્યા હતા, હોનાનો પાઠ હતો પ્રહલાદ વખતે. બીજા યુગમાં હરિચંદ્ર રાજામાં ચાંદીનો પાઠ હતો અને ઘોડો લાવ્યા હતા. એટલું ઘટ્યું, હોનામાંથી ચાંદી ઓછું થયું, હાથીમાંથી ઘોડો ઓછું થયું. ત્રીજા યુગમાં ધર્મરાજામાં ત્રાંબાનો પાઠ કર્યો અને ગાય, કૌલી ગાય લાવ્યા, ઈથી ઘટ્યું. અને ચોથા યુગમાં બલિરાજાએ માટીનો પાઠ કર્યો અને બકરીને લાવ્યા અજિયા, ત્યાંથી ઘટ્યું. અને ત્યાં બાપુ બંધ થયું બધું. એટલે પાઠની પરંપરા જીવતી રાખવા માંડે અખિલ બ્રહ્માંડના માલિકને અવતાર લેવો પડ્યો. ને ઈ જ આ રામદેવજી બાપા કૃષ્ણ પરમાત્મા, ઈ જ પોતે રામદેવ. હું તો એમ કહું છું કે બાપુ નાભીથી તમે અવાજ મારો અને આજ કામ ન થાય. તમે જોવો તો ખરા વાણિયાના ને મારી નાખે ચોર, અને એક વાણિયાણ વગડામાં બાપુ રાજ પાડે અને ઘરેથી ઘોડો લઈને નીકળે અને એ વાણિયાને કે હું આવું છું બાપ. તમે જો આ પરજા. હું તો એમ કહું કે તેથી નહીં આજ આવે, આજ નો આવે એવું નથી, પણ આપણો અવાજ જ ઈમાયલો નથી. ને કે હું તો એમ કહું કે રોડ માથે કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને કદાચ દીકરી રાયડું પાડે અને એમાં ખેતરમાં કોઈ પાણી વાળતો અને સાંભળી જાય અને પાવડો લઈને આવે ને ઓલાને 2 પાવડા નાખે, નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા? નથી લાગતું કે પા તો ઘોડો હોય, લીલો ભાલો હોય ને માથે મુગટ હોય તો જ માનવાનું? અરે મારા રામ, આ તમારા ને મારા શ્વાસા હાકે છે, ઈ જ હાકે છે. કોણ હાકે છે એ તો જોવો પડે. ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસા, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824, કલાકના 21,600 થાય. જેને ગણવાય ને ગણી જો. પરફેક્ટ હિસાબ માર્યો ભલામણા. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. મારો અવાજ તમારા કાન સુધી આવે, એ સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી ને, ઈ જ છે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બે જા, પછી કરવું પડે નહીં કાંઈ, કાંઈ ન કરવું પડે. હા અમે આ બોલ બોલ કર્યું છે, શું મારી પાસે કેસેટું ગોઠવી છે? આ ચાથી આવે બધું. અને પાછું તમને પાછું તમે બધા અમે વાત કરી તો તમે બધા માથે હાલો કે હા સાચી વાત, હા સાચી વાત. તો તમને બધી ખબર તો છે જ, તો પછી આ રાગડા દાણવાની જરૂર શું? કહેવાનો મારો અર્થ એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે ગોટી અપરા 24 કલાકમાં કાંઈક કરજો. બાકી તો પછી સવારે તમને આમ મજા આવી હોય તમે એમ કહો
બહુ મજા આવી, બહુ મજા આવી. પણ કે યાદ રહ્યું કે ના, યાદ કઈ ન રહ્યું. હોરું જીવો તો હું મતલબ આનો યાદ જો કઈ ન રહે જીવનમાં ઉતરે. હું તો એમ કહું છું કે બાપુ આ મેં હમણાં કથાની વાત કરી ના ઘોડે ઘરનો વિખવાદ બાપુ જો અંદર ને અંદર મટી ન જાય તો કોઈ બાપુ આનો મતલબ જ નથી. કોઈ ભજનનો મતલબ નથી, કથાનો મતલબ નથી, ધૂનનો મતલબ નથી, કાંઈ નથી. અમારે ત્યાં બેનું ના મંડળ હોય ને એટલે ધૂનના તમે જોવો તો ઠેકીને બાપુ ઠેકડા મારે. ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે, પણ આ ઓલો 3 વાગ્યા હું તો ચા નથી પાયો, એ નથી દેખાતો ઢાળિયા. બોલો ગોકુળ સુધી દેખાય છે. હવે ઈને હાસવો કા તો કાનુડો તો આવવાનો છે. ઓલો એમ કે ભૂખ લાગી કઈ કરો, હવે ઘડી ખા નહીં મરી જાવ. આ ધૂન હાલે સાહેબ. હવે આ ધૂન તમારી ઉગે છે. અરે કરવાનું છે કરો મારા રામ. ભલે હું એવું નથી કહેતો ધૂને કરજો, પણ જે ફરજમાં છે ને એ પહેલા કરજો. ફરજ ચૂકીને તમે કોઈ પણ કાર્ય કરો ને એ મજા નો આવે. અને બાપુ છે ને હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાય તો હેળે જો અવતાર. 3 પખા મોળા હોય તો ગિરનારમાં વ્યૂ જવાય, જીવવાની મજા નો આવે. આ તમે હમણાં હાથની હથેળીમાં રાખો, હાલો ખાવાના, હાલો ગાડલાના, હાલો આમ ને હાલો આમ. પછી તમે એ બાજુ આવ્યો હોય ને પછી હું એમ કહું હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને આમ ડેલામાં લઈ જાઉં અને પછી રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચીન પાછાવું. અરે હું તો કહું છું ભગવાન પાસે અરજ કરજો કે માણા દે તો સારું દેજે ને કે એમ નામ રાખજે. સારું માણા નો હોય બાપુ, ભાઈબંધ જેવા ભાઈબંધ બીડી વાળું ખિસ્સા ફાડી નાખે, એ ભાઈબંધ ને હું કરવો, કોઈ મતલબ નથી રામ. પણ આપણે બાપુ બહાર હોય ને કોઈક આપણો મહેમાન આવ્યો હોય ને આપણી આબરૂ હાચવી લે ને બાપુ, એવું બાપુ બૈરું હોય ને તે દુનિયામાં નામ તારા. આ અમે મોટી કરી અને બાપુ અમારા ઘરે જો અમારું નામ લઈને કોઈક જાય ને જો ચાક રોટલો ન ખવડાવે તમારા ભજનમાં ધૂળ પડીને ભલામણ, કોઈ મતલબ નથી રામ. ઘરનું કઈક પહેલ બાપુ આપણે પાડવા પડે. કેવું જીવન. હમણાં ગણપતિનું ભજન ગાયું ને એ મારો દીકરો છે, એક એનાથી મોટો દીકરો છે ને એનો દીકરો કોલેજમાં છે બાપુ. એ બોલે ને તમારે સાંભળવું પડે. આ બધા આ મારી ભેગા આવ્યા છે, પૂછો તમે એમને. અમારા આખા ઘરને બાપુ ભજન પ્રત્યે, બૈરાને દીકરીઓને દીકરાને બધાને સાધુ સંત આવે ને મારું આખું ઘર બાપુ મરી પડે. અને એ અમે તો બૈરાને કીધેલું જ કે તમારે ખવડાવવા પીવડાવવા રાકા વેડા નહીં કરવાના. તો એ શું કામ મોળા પડે કે તેલનો ડબ્બો ખૂટશે તો આ પૂરા લાવી દેશે, આપણે શું. એવું બાપુ પાવર હોવો જોઈએ. અને અમારા મોટા બાપુ કહેતા એ કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન નો આવે. હા, મહેમાનથી રાકા વેડા ન કરાય બાપુ. અને એમાં આપણે ક્ષત્રિય છે, આપણે કોકને કદાચ 5 દાણા બંધાવવા પડે તો બાંધી દેવા જ હોય, કોઈ મતલબ નથી. મારા ઘરે બાપુ હું આ મોટી નથી કરતો, આ ઘરની વાતો તો ઉખાડાય નહીં, આવ્યા છે આપણે બીજા કામે. પણ આ તો તમને ખાલી જાણ કરું છું, મારા ઘરે 2 થી 3 મણ ખાંડ મહિને વપરાવી જોવે. મને એમ થાય ઓછી વપરાય તો તરત બૈરાને કહું કેમ આટલી જ વપરાણી. 3 મણ ખાંડ 60 કિલો. તો કોક પીનારા આવતા હોય તો જ વપરાતી હોય ને. કોઈ દી મારા નાથે બાપુ કોઈ દી ઘટવા જ નથી દીધું. મારા ઘર પૂરતા 60 થી 70 મણ દાણા જોવે. બાકી મારા છે ને ટોટલ મારે 80 મણ દાણા જોવે, 80 થી 350 મણ જોવે. કઈ ઘોડા ખાઈને કઈક મહેમાન ખાઈને કઈક અમે ખાઈ 80 મણ દાણાના ભૂક્કા બોલાવી. પણ તોય કોઈ દેજી બાપુ મણ દાણા લેવા જવું પડે એવો દાખલો નથી. કહેવાનો મારો મિનિંગ બાપુ ખવડાવ્યો કોઈ દી કોઈનું ખૂટ્યું. આ સાધુ સંતો બાપુ ક્યાં કામ કરવા જાય છે? હજારો માણાને બાપુ રોટલા દે છે. એના ઉપરથી આપણે નક્કી ન થાય કે આપણા આંગણે કોઈક આવ્યો હોય એને આપણે ખાવા દેવું હોય. આ તો ગામડામાં કઈ કર્યું, શહેરમાં તો બોલે કે ખાવા દો એ બાપા કઈક હોય તો કે આગળ જાઓ. આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે બુડા, ચા જાય એક બટકું રોટલો નથી દઈ એકાદો ભલામણ. સારું માણા ન હોય ને બાપુ જીવવાની મજા જ ન આવે. ઘરનું માણા તો બાપુ હું તો ભગવાનને અરજ કરું, ઘરની આબરૂ અને બાપુ બૈરું સારું હોય તો જ રે નહીં. એક ગામમાં પતિ પત્ની રહેતા હતા ને, તે ઓલો ભાઈ છે ને બેન ને જારો હોય ત્યારે ઉતારી પાડે. એ કે તમે બૈરાને શું બુદ્ધિ હોય, બૈરાની બુદ્ધિ કેટલી હોય. ઓલે બેન એમ કે જે હોય તમે જે કરતા હોય કરો ને, અમારું શું લોહી પીપી કરો. એ કે ગમે એમાં અમે જાણ કહેવાય તમારે બૈરાની બુદ્ધિ જેટલી હોય, બૈરાની બુદ્ધિ જેટલી હોય.
એટલે બેન મનમાં વિચાર કરે કોક દીક આને હડબેઠે સડાવો છે નકર આ આખી જિંદગી લોહી પીશે. એમાં એક દી કુદરતને કરવું ને ગામમાં 4-5 ભાઈ બંધ આવ્યા અને એમાં ભાઈ ભેગો થઈ ગયો. એ કે હાલો હાલો અરે ચા પાણી રોટલા સિવાય જવાના હાલો ઘરે. એ ઘરે આવ્યો ને 4-5 ભાઈ બંધ લઈને બેન બેઠા હતા વાંસરી. એને જોઈને કીધું કે આ એના ભાને કોકને ઢળી આવ્યો પણ આને પાણી નથી પાવું. ચા તો શું પણ પાણી નથી પાવું ભલે લાવ્યો હોય કાયમ કહે છે ને જોવું આજે ચોક ખવડાવે. એટલે એ મહેમાનને બેર્યા અને એની ઘર એના વહુને કે જો મારા ભાઈ બંધ છે અમે ઠેઠ વસાઈ ગયા અમને બહુ સાચવા હતા એટલે અમને રોટલા પાણી ખવડાવવાના. કાંઈ વાંધો નહીં પણ ઘરમાં થોડીક વસ્તુ ખૂટે કે બજારમાં જઈને લેતા હો ને. ભાઈ ગયા બજારમાં વસ્તુ લેવા. ઓલા વાંસરી બેઠા હતા ને બેન રહોડામાં જોઈને બાપુ પોક મૂકી હોરું હોવાની. ઓલા મહેમાન હલવાના કે હમણાં 2 માણા વાતો કરતા હતા ને બેન ચમ કે રોવા માંડ્યા. બાપુ ધ્રોસકા મૂકીને રોવે. ઓલા અજાણ્યા ઘરે બેનું પાસે જવું કેમ પણ તો એક હિંમત કરી. એ કે બેન શું કામ રોવો છો? એ કે ભાઈ હું મારા દુઃખને નથી રોતી હું તમારા દુઃખને રોવું છું. એ કે ભાઈ અમારું હું દક અમારે તો કઈ ઉતાવળ હતી આમને ઠરડીને લઈ આવ્યો અમારે તો કઈ આમાં કામે નથી શું છે એ તો કયો. એ કે ના તમને જવા ન દેવાય જવા દઉં તો મને વટે. એ તમને ખવડાવશે પીવડાવશે ચા પાણી કરાવશે પણ એ પણ કઈ બેન બે જાય ને આમને નસું ખેંચાય પણ પછી શું હોય છે. એ કે પણ બેન વાત તો ચોખ્ખી કરો કઈ. એ કેમ ના મારો ઘરવાળો તમને હાચવશે તમારા હગા કોઈ ન હાચવે એવા હાચવશે પણ એ પણ કઈ પછી બેન ન બોલે ને તો ઓલાને એમ થાય કે મારા બેટો આમાં કંઈક છે ખરું. એ કે હાલો હાલો. એ કે એના આદત એવી છે ખવડાવી પીવડાવીને ડેલું બંધ કરીને તમને હાંભેલા મારશે. એ કે અમે હજી એનું પાણી નથી પીધું અમે શું કામ હાંભેલા હાલો હાલો કે આપણે વ્યા જઈ. નીકળી ગયા. બોલે આવ્યો વસ્તુ લઈ. એ કે ક્યાં ગયા મહેમાન? કે મહેમાન ગયા. એ કે કેમ? કે ગયા શું કેમ? એ કે પણ હું કામ ગયા? એ કે આવેલું હાંભેલું મેં તમને કેટલા ટાઈમથી કીધું ત્યારે તમે લાવી દીધું. તો કે હા. તો કે એમને હાંભેલું માંગ્યું હું આપતી છું. હાંભેલું ન આપ્યું નહીં ને એમાં એમને ખોટું લાગ્યું કે વ્યાઈ ગયા. અરે તારી ભલે થાય કે 3 રૂપિયા હાંભેલામાં મારા લાખ રૂપિયાના મહેમાનને તે તગડ્યા. લાય હાંભેલું એ કે દી આવું. એ હાંભેલું લઈને બાપુ આમ બહાર નીકળ્યો ને કે ચિંપાઈ ગયા. કોકને પૂછ્યું એ કે આ સીધી બજારે ગયા. એ આમ વગડામાં હાલ્યા હતા એમાં મારા જેવો એક હોશિયાર માણસ તો વાંહે જોતો આવે કે વાંહે આવતો જ નથી ને અને આમ વર્તાણ પછી હાથ પડ્યો કે એ હાંભેલું લેતા જાઓ હાંભેલું એને ઓલા મીડિયા વાડ્યું ઠેકવા. એ કે ખાતું નથી તો હાંભેલું લઈને મારવા દોડ્યો. હવે ભાગો તમારો બાપને કે મારી નાખશે. કે લાખ રૂપિયાની બેન કહેવાય આપણને ચેતવાને કે હાવ ખોટી હતી. તમે જો તો ઓલા વાડ્યું ઠેકતા જાય ને આ વાંહે ભી મારે થોડી કે લેતા જાઓ હાંભેલું લેતા જાઓ. ઓલા કે ભાગો ને કે ભેગો થઈ જાય તો ઠાર મારી નાખશે. ઓલો થાકીને ઘરે પાછો આવ્યો ને એના વહુને કે આવું કરાય એક હાંભેલા હાટું દે. એ કે કોઈ હાંભેલું માગ્યું નહોતું. તમે જ્યારે વધારે મોટી કરો છો ને ખબર આવ્યું કે ચા પાયો પાણી પાયું. એટલે બૈરાને બાપુ પોગાય એવું જ નથી. એ કરતા હોય ને તો હાંસવી લેજો. બેનું છે ને બેનું બાપુ હું એટલા માટે કહું છું કે બેનું છે એક હું તો ખાસ કહું કે તમે શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં પણ ફેશન માપે કરજો. આ ફેશને જે દી ઉઠાડ્યો છે ને એ ભલે તમને ભગવાને આપ્યા હોય વાપરજો ખાઓ પીવો મોજ કરો પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય. મારા જેવું તમને મારી વાત અમુક કડવી લાગશે તમને પણ તમે શક્તિ છો. કહેવાનો મારો મિનિંગ કે દેહની બાપુ પૂરેપૂરી મર્યાદા હોવી જોઈએ. ગમે એ સમાજ હું આપણા એક સમાજને નથી કહેતો ગમે એ સમાજની દીકરી હોય કારણ કે આમાં છે ને આ બગાડ આપણે ઊભો કર્યો છે. એટલે ફેશનનું માપ રખાય. બહુ ફેશન નહીં હારી. તમે જોવો તો વાળ કપાવે બોલો બેનું વાળ કપાવે. આપણું પેલા હતું આવું ખીલકોડીના પૂંછડા જેવા હોય વાહે વાળ આમથી આમ નામ. અરે શું આમાં શિવાજી રાણા પ્રતાપ જન્મે બહુ હારો ભેગા પાણીપુરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. કોઈ મતલબ નથી રા. બધી મર્યાદા તો બાપુ હોય ને કંઈક રીત હોય. 60 વર્ષની થઈ હોય ને ઉમરા વચ્ચે રે સબે રમતી હોય ટબો ઢબો. હવે આ જીને યાર મનાણા એના થઈ ગયા ટબો ઢાંસ. અરે દીકરી તો દીકરી છે. મારા રામ સમર્પણની મૂર્તિ મહાસાગર મમતાનો મહાસાગર કહેવાય ભલા મને. હું વટતો નથી કે સલાહ નથી દેતો. હું તો તમને મારી વાત સારી લાગે તો અપનાવજો નકર હું આ કોઈને શિખામણ દેવાની મારી કઈ ઓકાત હતી હું તમને શિખામણ આપું. પણ મારી વાત સત્ય હોય તો તમારા આત્માને પૂછજો ને સ્વીકારજો.
ન હોય તો બાપુ ડિલેટ મારી દેજો, મારે કોઈને સમજાવવા છે એવી કોઈ વાત નથી. પણ આ અમુક જગ્યાએ બાપુ જે દીકરીઓ ભરાઈ ગઈ છે, એ અમુક જે દુઃખી થઈ ગઈ ને, એ અમુક એવા દાખલા બાપુ જોઈને તે અમારા હૃદયમાં બાપુ હબાકા આવે છે, મારું હૃદય હળગે છે, એટલે અમે હાથ જોડીને કહી છે. બાકી તમે ગમે એટલું કમાવો ને ગમે એટલા સુખી થઈ જાવ તો અમારા ઘરે કઈ તેમ કોથળા નથી મોકલાવાના. આ તો સત્ય છે, તમને સારું લાગે તો સત્ય છે, નકે ડિલેટ મારી દેવાનું. આપણે કોઈને સલાહ નથી દેતા. કહેવાનો મારો મિનિંગ, અમુક દીકરીઓ બાપુ જે મા બાપને બાપુ તરસોડી અને જે નીકળી ગઈ છે ને બાપુ અહીંયાથી પછી જ્યાં જ્યાં અહીંયાથી તરસોડાઈ ગઈ, અને અત્યારે બાપુ એકય હારો નથી, નથી ઘર નથી, નથી સામે નથી, કોઈ સ્વીકારતું નથી, એવી દીકરીઓ મેં કાંઈક જોઈ છે. એકાદું સંતાન થઈ ગયું, ન મરી શકે, ન જીવી શકે, જાય ક્યાં? એટલા માટે કહું છું, તમે ધારો એટલી દુનિયા હારી નથી, એટલું માફ રાખજો. એટલા જ